માય સેલ્ફ દિલીપ દીવડા રિપ્રેઝેન્ટ કરું છું વ્રજ ઓફિસ સોલ્યુશનને કે જ્યાં અમે પ્રિન્ટર, ઝેરોક્સ મશીન, CMYK મશીન, પ્રોડક્શન મશીન અને પ્લાનરનું સેલ્સ સર્વિસ અને રેન્ટ ઉપર આપીએ છીએ. અમારી જર્નીની વાત કરું તો અમે 2012 ની અંદર અમે અમારો બિઝનેસ સ્ટાર્ટ કરેલો. શરૂઆતમાં કેવું હોય કે અમે એન્જિનિયર પાસે કોઈ પણ મશીન પ્રોબ્લેમ થયો હોય, ખરાબ થયો હોય એટલે એઝ એ અમને ફોન કરે અને અમે ફોન કોલ ઉપર એને સર્વિસ આપતા. ત્યાર પછી ધીમે ધીમે અમે એક નાની ઓફિસ સ્ટાર્ટ કરી અને આ ઓફિસની અંદર ઓનલી ફોર અમે નાના પ્રિન્ટરથી જ શરૂઆત કરેલી. પછી અમે ઝેરોક્સ મશીન એની સાથે એડ કર્યું. ત્યાર પછી પ્રોડક્શન મશીન કે જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ યુઝ થતું હોય એ મશીન એડ કર્યા. આ અમે કોનિકા મિનોટા જે જાપાનીઝ કંપની છે જે ઇન્ડિયામાં 12 થી 13 વર્ષથી કામ કરે છે તેના અમે ઓથોરાઇઝ ચેનલ પાર્ટનર છીએ સૌરાષ્ટ્ર અને કચ્છના, જેની અંદર MFP અને પ્રોડક્શન સિરીઝ આ બંને સિરીઝના અમે ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર છીએ. MFPની વાત કરીએ, MFP એટલે મલ્ટી ફંક્શન પ્રિન્ટર, જે A3 સાઇઝ સુધીના પ્રિન્ટ, સ્કેન, કોપી ડાયરેક્ટ તમે એમાં ઝેરોક્સ કરી શકો, કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ નીકાળી શકો અને સ્કેન કરીને તમે કમ્પ્યુટરમાં કોઈ પણ ડોક્યુમેન્ટને સ્કેન કરી શકો. તો આવી જેમ જેમ માર્કેટની નીડ હતી એ પ્રમાણે અમે અમારી સર્વિસ પ્લસ કરી દીધી. કરન્ટલી અમારી જામનગર, ભાવનગર, રાજકોટ અને મુંબઈ 4 જગ્યાએ અમારી બ્રાન્ચ છે જ્યાં અમે આ સર્વિસ આપીએ છીએ. સેલ્સની વાત કરીએ તો તમારે જો મશીનની જરૂર હોય તો અમે તમને સેલ્સ કરી શકીએ. તમારી પાસે કોઈ એક્ઝિસ્ટિંગ મશીન હોય તો અમે એની સર્વિસ આપી શકીએ. અને અત્યારે માર્કેટના ટ્રેન્ડ પ્રમાણે કોઈને મશીન પરચેસ નથી કરવું પણ એને ઓનલી ફોર રેન્ટ ઉપર જ જોઈએ છે તો એ રેન્ટ ઉપર પણ અમે આપી શકીએ. રેન્ટની અંદર જનરલી કેવું હોય છે કે મશીન મેન્ટેનન્સ, સર્વિસ, સ્પેર પાર્ટ, ટોનર એ બધું અમે પ્રોવાઈડ કરતા હોય. મશીને અમે ઇન્સ્ટોલ કરી, મેન્ટેનન્સ અમે કરી, સર્વિસ અમે આપી, સ્પેર પાર્ટ પણ અમે આપી અને જે કસ્ટમર જેટલી કોપી નીકાળે, જેટલી કોપી કાઢે એ પ્રમાણે એને ચાર્જીસ પે કરવાનો હોય. બાકી સર્વિસ રિલેટેડ A to Z વસ્તુ અમે તેને પ્રોવાઈડ કરતા હોય. જનરલી અત્યારે સ્કૂલ, કોલેજ, કોર્પોરેટ ઓફિસ, કંપની કે ગવર્મેન્ટમાં આ બધી આવી સર્વિસની જરૂર પડતી હોય. કોર્પોરેટ કંપનીમાં કેવું હોય કે મેન્ટેનન્સની મગજમારીમાંથી બધા કંટાળી જતા હોય તો હવે અમે એ કોન્સેપ્ટ ઉપર વર્ક કરીએ છીએ કે જ્યાં અમે ખાલી મશીન મૂકી અને ટોટલ અમે મેન્ટેન કરતા હોય. તેમને જેટલી કોપી નીકળે એ પ્રમાણે એને ચાર્જીસ પે કરવાનો હોય. આની અંદર નાના પ્રિન્ટરે આવી શકે, મોટા ઝેરોક્સ મશીન આવી શકે, પ્રોડક્શન આવી શકે, પ્લાનર આવી શકે અને પ્લોટર પણ આવી શકે. બધી વસ્તુ અમે સેલ્સ, સર્વિસ અને રેન્ટ 3 રીતના આપીએ છીએ જેથી બધાને મેન્ટેનન્સ ફ્રી રહે અને એને વ્યવસ્થિત સર્વિસ મળે. અમે HP, એપ્સન, કેનન અને બ્રધર આ 4 નાની કંપની છે જે A4 સેગમેન્ટમાં કામ કરે છે જેના અમે ઓથોરાઇઝ ચેનલ પાર્ટનર છે. HPના પ્રિન્ટર આવતા હોય તો એમાં લેઝર ટેકનોલોજી અને ઇંકજેટ ટેકનોલોજી આ બંને પ્રિન્ટર અમારી પાસે અવેલેબલ હોય. એવી રીતના કેનન, તો કેનનના લેઝર ટેકનોલોજી અને ઇંકજેટ ટેકનોલોજી એ બંને પ્રિન્ટર પર અમારી પાસે અવેલેબલ હોય. એવી રીતના બ્રધર અને HP આ બધી જગ્યાએ લેઝર અને ઇંકજેટ ટેકનોલોજી હોય છે તો આ બધા પ્રિન્ટર અમારી પાસે અવેલેબલ હોય છે. વાત કરીએ MFP મોટા A3 સેગમેન્ટની. A3 સેગમેન્ટ કેવું હોય કે જનરલી કોઈ કોર્પોરેટ ઓફિસ હોય કે જોબર હોય ત્યાં એને બલ્કમાં કોપી નીકળતી હોય તો એને મોટા હેવી મશીન જોતા હોય જેનો બેનિફિટ એને એ થતો હોય કે એને સર્વિસની, મેન્ટેનન્સની મગજમારી નીકળી જાય, પ્લસ મશીનની લાઈફ હોય એ બહુ લાંબી હોય. કોઈ પણ મશીન હોય તો નાનામાં નાનું મશીનની વાત કરીએ તો 50,000 રૂપિયાથી મશીન સ્ટાર્ટ થતું હોય તો એ મશીનમાં મિનિમમ 10 લાખ, 12 લાખ, 15 લાખ, 20 લાખ એવી કોપી નીકળતી હોય જેથી એને મેન્ટેનન્સ પણ ઓછું આવતું હોય અને મશીનની લાઈફ પણ વધારે હોય. આની અંદર અમે કોનિકા મિનોટા બ્રાન્ડના ઓથોરાઇઝ ચેનલ પાર્ટનર છીએ. કોનિકા મિનોટા એ જાપાનની કંપની છે જે ઇન્ડિયામાં 12 વર્ષથી કામ કરે છે. એની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ અને CMYK બંને મોડલ અવેલેબલ છે. બ્લેક એન્ડ વ્હાઇટ જનરલી નાના કોર્પોરેટ કંપની હોય તેમાં જેનું ઓછું વોલ્યુમ હોય, 20 થી 25,000 કે 30,000 કોપીનું વોલ્યુમ હોય તો એમાં નાના બજેટથી એ મશીન સ્ટાર્ટ કરી શકે. CMYK મશીન એટલે જે ગ્રાફિક્સ લેવલનું કામકાજ કરતા હોય, જે જોબર હોય તેને બધાને CMYK મશીનની રિક્વાયરમેન્ટ હોય તો એને CMYK મશીન પણ પ્રોવાઈડ કરીએ છીએ. પ્રોડક્શન મશીનની વાત કરીએ. પ્રોડક્શન મશીન એટલે એ એક હેવી મશીન હોય છે જે સ્ટાર્ટિંગ 15 લાખ રૂપિયાથી ચાલુ થતું હોય અને એ મેક્સિમમ આપણે 1,45 લાખ રૂપિયા સુધીના મશીન સેલ કરતા હોય કે જેની અંદર તમે હેવી બલ્કમાં કામ કરી શકો, હાઈ રિઝોલ્યુશન વાળું કામ કરી શકો, ઓછા ટાઈમમાં તમે મેક્સિમમ એનું આઉટપુટ લઈ શકો એવા પ્રોડક્શન મશીન હોય છે જેના અમે કોનિકા મિનોટાના ઓથોરાઇઝ ચેનલ પાર્ટનર છીએ. વાત કરીએ પ્લોટરની
પ્લોટર એટલે નકશા કાઢવાના, આપણે અહીંની ભાષામાં વાત કરીએ ને તો નકશા કાઢવાના મશીન, કે જે 24 ઇંચ, 36 ઇંચ અને 44 ઇંચ ખાલી સિંગલ ફંક્શન પ્રિન્ટર અને મલ્ટી ફંક્શન પ્રિન્ટર બંને કહેવાતા હોય છે. કે જનરલી સર્વે ભવન હોય, જોબર હોય, કોર્પોરેટ ઓફિસ હોય, આર્કિટેક્ટ હોય, ઇન્ટિરિયર હોય, તો એને આવા પ્લોટરની જરૂર હોય તો એ પણ અમે સર્વિસ આપીએ છીએ. આ બધી સર્વિસ અમે ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ અમારી અવેલેબિલિટી છે. રાજકોટની વાત કરું તો રાજકોટ બ્રાન્ચની અંદર અમારે અત્યારે 22 જણાનો સ્ટાફ છે, જે અમે કસ્ટમરને ઓન સાઇટ સર્વિસ આપી છીએ. ઓન સાઇટ સર્વિસ મતલબ તમારે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અમને ફોન કરો તો અમારો એન્જિનિયર ત્યાં તમારી સાઇટ ઉપર આવી અને વિઝિટ કરી લેતો હોય. કે અમે અત્યારે રાજકોટ, જામનગર, ભાવનગર અને મુંબઈ 4 જગ્યાએ અમારી બ્રાન્ચ છે. કોઈ પણ ઓલ ઓવર ઇન્ડિયામાંથી કોઈ પણ જગ્યાએથી અમારી પાસે ફોન આવે છે. એક્ઝામ્પલ, મેં તમને મશીન આપ્યું હોય, તમે યુપીમાં હોય તો ત્યાં મશીન હું તમને ડિલિવર કરી દઉં. ત્યાર પછી ઇન ફ્યુચર જ્યારે મશીન તમારું ખરાબ થાય તો અમારો એક કસ્ટમર કેર નંબર હોય. કસ્ટમર કેરમાં તમે ફોન કરો, ઓટોમેટિક તમારો ફોન રિસીવ થઈ જશે. કોણ એન્જિનિયર આવશે, ક્યારે આવશે, એ બધું તમને ઓટોમેટિકલી ઇન્ફોર્મેશન મળી જાય. આ ઇન્ફોર્મેશન મળ્યા પછી તમે સિક્યોર થઈ જાઓ કે તમારું 110% આટલા ટાઈમમાં તમારું મશીન રિપેર થઈ જ જશે, એવી તમે સિયોરિટી આપતા હોય. અને અમારે બધા સિટીની અંદર અમારા એન્જિનિયર સાથે ટાઈપ હોય. એક્ઝામ્પલ, યુપી હોય તો યુપીમાં પરમિનેન્ટ જે સિટી હોય તો સિટીમાં કોઈ એન્જિનિયર હોય જેની સાથે અમારું ટાઈપ હોય. બધા કોલ સાઈડમાં રાખી અને અમને અમારા કોલને પ્રાયોરિટી આપતા હોય. એટલે બધા સિટીની અંદર અમે એન્જિનિયર ટાઈપ કરેલા હોય. અત્યારે અમારી એક્ઝિસ્ટિંગ ઘણી બધી જગ્યાએ અમારી બ્રાન્ચ છે. ઇન ફ્યુચર અમે થોડા ટાઈમમાં ઇન્ડિયાના મેક્સિમમ જે મેજર સિટી હોય છે એ બધી જગ્યાએ બ્રાન્ચ કરવા જઈ રહ્યા છીએ. અમારી કંપનીનો ગોલ છે કે અમારી કંપની, અમારે 100 કરોડની અમારી કંપની બનાવી છે અને ઇન્ડિયાના મેજર મોટા સિટી હોય એ બધી જગ્યાએ અમારી પોતાની બ્રાન્ચ હોય. તો આવો સાથે મળીને આપણે ગ્રોથ કરીએ અને એકબીજાને હેલ્પથી કર ભલા વો ભલાની જે આપણી ફિલોસોફી છે એને ફૂલફિલ કરી, ક્યાંક હું તમને સપોર્ટ કરીશ, ક્યાંક તમે મને સપોર્ટ કરજો, આપણે સાથે મળીને ગ્રોથ કરીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.